મોરબીમાં બે મહિલા સાથે દુષ્કર્મની જુદી જુદી ઘટના બની। બંને આ ઘટનાઓ કે જેમાં એક જ ગેંગના 4 શખ્સ એલસીબીના સકંજામાં આવ્યા। 4 અને 5 જૂને તાલુકામાં બે ખેત મજૂર મહિલા સાથે આ ઘટના બની। આરોપીઓ લૂંટના ઈરાદે ખેતરોમાં આવ્યા હતા। કિંમતી મુદ્દામાલ ન મળતા મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। એક બનાવમાં પતિના ગળે છરી મૂકી અને પત્ની પર દુષ્કર્મ કરવામાં આવ્યું, તો બીજા બનાવમાં પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની। પોલીસે આરોપીઓ પાસેથી 50,000નો મુદ્દામાલ કબજે કર્યો। નવઘણ વાઘેલા દિલીપ ઉર્ફે દીપો વાજેલિયા સકંજામાં છે હાલ। તો મુન્ના વાજેલિયા અને કિશોરની પોલીસે ધરપકડ કરી। હજુ એક આરોપીને પકડવા માટે પોલીસ કામે લાગી છે। તો પોલીસે આરોપીઓ પાસેથી 50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એક જ ગેંગના 4 આરોપી પકડાયા। નવઘણ વાઘેલા દિલીપ ઉર્ફે દીપો વાજેલિયા સકંજામાં આવ્યા છે। લૂંટના ઈરાદે એક સગીર સહિત 4 આરોપી હવે સકંજામાં આવી ગયા। મુન્ના વાજેલિયા સાથે હજુ એક આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન શરૂ કર્યા છે। રાજકોટ